આમ આદમી પાર્ટીમાં પણ પૈસા આપીને ટિકિટ ખરીદવાની ફરિયાદ નોંધાઈ છે। સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં નવનીત નાવડિયાએ ફરિયાદ નોંધાવી। ફરિયાદીની પત્ની માટે ટિકિટ માંગવા માટે પૈસાની માંગ કરાઈ હતી। આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 1ના પ્રભારી ઓમપ્રકાશે પૈસાની માંગ કરી હોવાનો આરોપ લગાવાયો છે। 18 લાખ રૂપિયાના બદલામાં ટિકિટ આપવાની બાંહેધરી આપી હોવાનો આરોપ લગાવાયો છે। तो फिर मेरे को वो बोले कि भाई तुम तीसरी बार बोल रहे हो इतना कम, मतलब समझाना पड़ेगा उनको, देख लो थोड़ा। ठीक है, आपकी भी बख्शिश हो जाएगी। अगर मेरा टिकट में नाम आपका आ गया तो बाद में बख्शिश हो जाएगा। अभी इसका ना जो बचा हुआ ढाई है वो जरा देख लो कितना बजे, कितने बजे तक बता दोगे आप? मैं आपको 6:30 बजे तक बता देता हूँ। 100 कोशिश करो इधर उधर से जुड़ा। मैं बस अभी वही काम कर रहा हूँ। अभी तक मैं सिटी में था, अभी तक सिटी में था। सिटी से घर आया, घर आके मैं मुंह धो। आप जानते हो इस सिस्टम में वहाँ जब तक पैसा पहुँचेगा नहीं तो वो लोग एक्टिवेट होते नहीं है। वो लोगों को लगता है कि हम ऐसी फालतू बातें कर रहे हैं। नहीं। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટીમાં પણ પૈસા આપીને ટિકિટ ખરીદવાની ફરિયાદ નોંધાઈ છે, શું વિગતો? બિલકુલ, સુરત આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 1ના જે એક ઉમેદવાર ચૂંટણી લડવા માંગતા હતા તેની પાસે રૂપિયા માંગવામાં આવ્યા હોવાની એક ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ગતરોજ જે છે તે ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે સરથાણા પોલીસ મથકમાં તે અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદી જે છે તેની પત્ની પાસે રૂપિયા માંગ્યા હતા અને તે બાબતે હાલ જે છે તે ગુનો નોંધવામાં આવ્યો છે સરથાણા પોલીસ મથકમાં। વોર્ડ નંબર 1ના પ્રભારીએ 18 લાખ રૂપિયાની માંગણી કરી હતી। જે ફરિયાદી જે છે નવનીત નાવડિયા તેને પત્ની વોર્ડ નંબર 1માંથી ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ તેને લડવા માટે 18 લાખ રૂપિયા માંગ્યા હતા। ત્યારબાદ છેલ્લે 7 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું અને 5 લાખ રૂપિયા આપવામાં પણ આવ્યા હોવાની વાત જે છે તે કરવામાં આવી છે। અને હાલ જે છે તે સરથાણા પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના જે પ્રદેશના સહયોગી છે અને રાષ્ટ્રીય સહયોગી છે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ઓમ પ્રકાશ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી